નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। મહેસૂલ વિભાગમાં ફરી એકવાર બદલીનો દોર જોવા મળ્યો છે, તો બદલીઓ હજુ પણ યથાવત છે। લોકસભા ચૂંટણી પહેલા બદલીઓનો બઢતી સાથે દોર યથાવત છે। ફરી વધુ 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરવામાં આવી છે, તો લોકસભા ચૂંટણીના પગલે બદલીનો બઢતી સાથેનો દોર યથાવત છે। આંતરિક બદલીઓ થઈ રહી છે, હજુ પણ વધુ બદલીનો દોર યથાવત રહેવાના સંકેત સેવાઈ રહ્યા છે। તો લોકસભા ચૂંટણીના પગલે બદલી બઢતીનો દોર યથાવત છે, હજુ પણ વધુ બદલીનો દોર યથાવત રહેવાના સંકેત આપવામાં આવ્યા છે। તો મહેસૂલ વિભાગમાં ફરી વધુ 7 ડેપ્યુટી કલેક્ટરની બદલીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા બદલીનો બઢતી સાથેનો દોર યથાવત છે, હજુ પણ આગામી સમયમાં બદલી થવાના આદેશ સેવાઈ રહ્યા છે। તો મહેસૂલ વિભાગમાં હાલ અત્યારે વધુ 7 જેટલા અધિકારીઓની બદલીનો દોર જોવા મળ્યો છે, તો હજુ પણ વધુ બદલીનો દોર યથાવત રહેવાના સંકેત જોવા મળી રહ્યા છે। મહેસૂલ વિભાગે ફરી વધુ 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરી છે, તો લોકસભાની ચૂંટણી પહેલાના પગલે બદલી બઢતીનો દોર હજુ પણ યથાવત છે, હજુ પણ વધુ બદલીનો દોર યથાવત રહેવાના સંકેત સેવાઈ રહ્યા છે। તો લોકસભા ચૂંટણીના પગલે બઢતી સાથે બદલીનો દોર યથાવત છે, હજુ પણ વધુ બદલીનો દોર યથાવત રહેવાના સંકેત સામે આવી રહ્યા છે। મહેસૂલ વિભાગમાં વધુ 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। માર્ગ મકાન વિભાગે એન્જિનિયરોની બદલીના આદેશ કર્યા છે, તો ફરી એકવાર બદલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। માર્ગ મકાન વિભાગે ઇજનેરોની બદલીઓના ઓર્ડર કર્યા છે। માર્ગ મકાન વિભાગ હેઠળના 14 ઇજનેરોની બદલી કરવામાં આવી રહી છે, તો મદદનીશ ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેરોની બદલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 14 ઇજનેરોની બદલીને લઈને સમાચાર સામે આવ્યા છે। તમામ ઇજનેરોને બદલી સ્થળે તાત્કાલિક હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે। માર્ગ મકાન વિભાગે ઇજનેરોની બદલીઓના ઓર્ડર કર્યા છે, તો માર્ગ મકાન વિભાગ હેઠળના 14 ઇજનેરોની બદલી કરવામાં આવી રહી છે, તેમને ઘટના સ્થળે હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે। મદદનીશ ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેરોની બદલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 14 ઇજનેરોની બદલીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। તમામ ઇજનેરોને બદલી સ્થળે તાત્કાલિક હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે। માર્ગ મકાન વિભાગે બદલીઓના ઓર્ડર કર્યા છે। ઇજનેરોની બદલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। 14 ઇજનેરોની બદલીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે, તો મદદનીશ ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેરોની બદલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 14 ઇજનેરોની બદલીને લઈને સમાચાર સામે આવ્યા છે। આ તમામ ઇજનેરોને બદલી સ્થળે તાત્કાલિક હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે। માર્ગ મકાન વિભાગે ઇજનેરોની બદલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। 14 ઇજનેરોની બદલી કરવામાં આવી રહી છે, અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે। રાજ્ય જીએસટી વિભાગની કરચોરી સામે લાલાખ જોવા મળી રહી છે, તો હાલ અત્યારે જીએસટીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જીએસટી વિભાગે કરચોરો સામે લાલાખ કરી છે। ગુજરાતભરમાં દરોડા પાડીને કરચોરી પકડી પાડી છે, તો ફેબ્રુઆરી મહિનામાં 10,730 કરોડની આવક થઈ છે। જીએસટી વેટ તેમજ વિદ્યુત શુલ્ક દ્વારા આવક થઈ રહી છે। ગત મહિના કરતા 777 કરોડની પણ વધુ આવક જોવા મળી રહી છે। તો રાજ્યમાં જીએસટી વિભાગે કરચોરો સામે લાલાખ કરી છે। ગુજરાતભરમાં દરોડા પાડીને કરચોરીને પકડી પાડવામાં આવી છે, તો ફેબ્રુઆરી મહિનામાં 10,730 કરોડની આવક થઈ છે।
જીએસટી વેટ તેમજ વિદ્યુત શુલ્ક દ્વારા આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો દ્વારા વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપવામાં આવી રહી છે। તો આજે વાત કરીએ અને આવતીકાલે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને વેપારીઓ અને ખેડૂતોએ પોતાની જણસી બહાર ન મૂકવા માટે સૂચના આપવામાં આવી છે। જ્યારે સવારે 5 થી 8 સુધી જ જણસીની આવક ચાલુ રાખવામાં આવી છે, જેથી જણસ ડોમની બહાર ન રાખવી પડે। ત્યારે મરચાની આવક ટોકનથી કરવામાં આવી રહી છે અને જેથી યાર્ડમાં મરચાનો ભરાવો ન થાય। અતુલ કામાણી, ડાયરેક્ટર રાજકોટ એપીએમસી રાજકોટ દ્વારા સૂચના આપવામાં આવી છે। ગુજરાત હવામાન વિભાગ દ્વારા જ્યારે દરેક માર્કેટિંગ યાર્ડને કમોસમી વરસાદથી કોઈ ખેડૂતોને નુકસાન ન જાય એના માટે પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડે પણ એના સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। અત્યારે જે જણસી પૂરજોશ પ્રમાણમાં આવક છે, શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ હોય અને વધુ પ્રમાણમાં આવક થતી હોય ત્યારે કોઈ પણ જણસી ખેડૂતોની ન પલળે એના માટે સવારે 5 વાગે આવક કરવા દેવામાં આવી છે। 5 થી 8 સુધી આવક જે વસ્તુની થાય છે એ વસ્તુ 12 વાગ્યા સુધીમાં નિકાલ થઈ જાય છે અને ખેડૂતોનો કોઈ માલ બગડે નહીં અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તેના માટેની સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। રાજકોટના જસદણ તાલુકામાં વીરનગરથી લાખાવડ સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે 5 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, વીરનગરના સરપંચ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વીરનગરથી નાની લાખાવડ આ નોન પ્લાન રસ્તાની વર્ષોથી માંગણી હતી। નાની લાખાવડને ચિતળિયાના લોકો અહીંયા સહકારી મંડળીના ધિરાણ માટે ખેડૂતો સહિત અહીંયા આવતા। આ રસ્તો નોન પ્લાન જે 5 કરોડ ને 40 લાખમાં મંજૂર કર્યો એનું ખાતમુહૂર્ત કરવા માટે અમે અહીંયા વીરનગર ખાતે આવેલા। આજે અમારા વીરનગર ગામની અંદર વીરનગરથી લાખાવડ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું, તેમજ દૂધની ડેરી પાસે જે નાનો એવો પુલ હતો એ પણ પુલ મોટો બનશે પહોળાઈમાં અને મોટા ખાના બનવાથી પાણીનું પૂરની સમસ્યા પણ ગામમાં જે ઘૂસતું હોય હવે નહીં ઘૂસે અને હાલવા માટે 2 વાહન હાલે એટલો પહોળો કરવામાં આવશે। વડોદરામાં સયાજીગંજ ડેરી ડેમ ખાતે ભાજપ અને ભાજપ મહિલાઓ દ્વારા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તો એ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જેમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર થતા અત્યાચારને લઈને શાહજહાં શેખ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યો હતો, તેમજ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી છે અને મમતા બેનર્જીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા આખા દેશની અંદર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને શૂરપણખા જેવા વિચાર અને લોકોની ઉપર અત્યાચાર કરનારા એવા મુખ્યમંત્રી મહિલા તરીકે એમને અમે વખોડીએ છીએ અને એમનું રાજીનામું માંગીએ છીએ। અમે ઈચ્છીએ છીએ કે ત્યાં શહેજાદ જેવા લોકોને ફાંસી આપવી જોઈએ। એ પોતે શહેજાદ જ્યારે મહિલાઓને દુરાચાર કરે, અત્યાચાર કરે, મહિલાઓને રાત પડે પોતાના ઘરોમાંથી આઈડેન્ટિફાઈ કરીને લઈ જાય અને તે મમતા બેનર્જી જોઈ રહ્યા છે આજે, અને જોઈએ તો જોઈએ પણ એને પોતાના પાર્ટીના હોદ્દેદાર તરીકે એમણે પ્રોટેક્ટ કર્યો। આ અમે કદાપી નહીં ચલાવી લઈએ।
આગામી લોકસભા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ રાજકોટની મુલાકાત લીધી હતી ત્યારે રાજકોટના સાંસદ ધારાસભ્યો અને ભાજપ મહિલા મોરચા દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠકો સાથે વિજેતા બનશે તેમજ મહિલાઓને 33% આરક્ષણ આપવામાં આવ્યું છે તેને લઈને પીએમનો આભાર વ્યક્ત કર્યો હતો महिलाओं को प्रोत्साहन दिया जाएगा भाजपा की तरफ से किस प्रकार का माहौल है आप महिला जी बिल्कुल 33% आरक्षण भी महिलाओं को माननीय प्रधानमंत्री जी और केंद्र सरकार के द्वारा मिला है और हम सभी महिलाएं उनका बहुत बहुत आभार बार बार व्यक्त करती हैं और इस बार भी हम लोग ज़रूर मुझे लगता है कि इस बार भी जब सीटें जब सिलेक्शन होगा उसमें महिलाओं को भी प्राथमिकता दी जाएगी। इंडिया का गठबंधन क्या कैसे देख रही है कि उनका कोई गठबंधन ही नहीं बचा और धीरे धीरे जो कुछ बचा कुचा है वो भी खत्म हो जाए। ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બતાવવામાં આવેલા મકાનો માટે વસૂલવામાં આવતી વિવિધ ફીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી જેમાં સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં મકાન ધારકોને રાહત આપવાનો નિર્ણય લીધો છે જેથી હવે મકાન ધારકોને ટ્રાન્સફર ફી વન ટાઈમ ભરવાની રહેશે તેમજ દસ્તાવેજની લેટ ફી પણ વન ટાઈમ કરી છે અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી એ વિશ્વની ધરોહર છે આ ઐતિહાસિક મૂલ્ય ધરાવતી જાળીની મુલાકાતે દેશ વિદેશથી લોકો આવતા હોય છે ત્યારે આ જાળીને વધુ રોનક આપવા પરિસરમાં લગાવેલો ફુવારો હાલ બંધ પડ્યો હોવાથી અહીં ગંદકી અને કચરાના ઢગલા રહે છે તો સીદી સૈયદની જાળી પાસેની દિવાલ તેમજ આસપાસના વિસ્તારની જમીન ઉંદરોએ ખોદીને દર બનાવ્યા છે જેથી આગામી દિવસોમાં સીદી સૈયદની જાળીને મોટું નુકસાન થવાની શક્યતા છે આ પોઝિશન જોયા પછી એવું લાગે છે કે આની ગંભીરતા લઈને કમિશનર અને મેયર સુધી અમે આ બાબતમાં ખૂબ ગંભીર રીતથી રજૂઆત કરીશું અને આ જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને તાત્કાલિક નિરાકરણ કઈ રીતે આવે એની હિતમાં કાર્ય કરવા માટે અમે આવેદનપત્ર પણ આપીશું સુરત ક્રાઇમ બ્રાન્ચે મર્ડર કેસના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે અરવિંદ કાઠીની મુંબઈથી ધરપકડ કરી છે આરોપી અનિલ સામે સુરતમાં 14 રાજકોટમાં 2 બનાસકાંઠામાં 1 સહિત રાજ્યભરમાં 24 જેટલા ગુનાઓ નોંધાયેલા છે ત્યારે સુરત પોલીસ દ્વારા અનિલ કાઠી સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે 307 395 એક્સટોર્શન મર્ડર પ્રોહિબિશન તમામ ગુનામાં આ 24થી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાભારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે આ ગુજસી ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને રિક્ષા ચાલક વચ્ચેના ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે રિક્ષા ચાલકને રિક્ષા ડિટેન કરતા પોલીસ અને ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી આ બનાવમાં પોલીસે ચાલકને ફટકાર્યો હોય તેવું સામે આવ્યું છે આ બનાવમાં રિક્ષા ચાલકને ઈજા થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ બાબતની તપાસ ટ્રાફિક વિભાગ કરી રહી છે જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં નોનવેજ બનાવતા હોવાનો વિડીયો વાયરલ થતા તીર્થ ક્ષેત્રના સાધુ સંતો રોષે ભરાયા છે ગિરનાર ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવા દત્તાત્રેય શિખરના મહંત દ્વારા માંગ કરવામાં આવી છે જેમાં નોનવેજ બનાવનાર સામે કાર્યવાહી કરવા મહેશગીરી બાપુએ માંગ કરી છે સાધુ સંતો અને મહંતો દ્વારા તાત્કાલિક ગિરનાર ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે
વેજ ઝોનની અમારી પહેલેથી જ માગણી છે કે ગિરનારને જેમ અયોધ્યાના અંદર, કૃષ્ણભૂમિના અંદર, બનારસના અંદર એક ક્ષેત્રને વેજ ઝોન તરીકે સરકારે જાહેર કર્યો, એમ ગિરનારના આખા ક્ષેત્રને વેજ ઝોન તરીકે જાહેર કરવામાં આવે. હમણાં મેળો 2-3 દિવસ જ દૂર છે અને કાલે અહીંયા દત્ત ચોકમાં કોઈ ષડયંત્ર કરીને મટન પકાવવામાં આવતું હતું. એનાથી બધા સંતો દુઃખી થયા છે. એટલે તાત્કાલિક આને વેજ ઝોન ડિક્લેર કરવામાં આવે તંત્ર તરફથી, એવી પણ માગણી અમે સાથે મૂકી રહ્યા છીએ. ગુજરાતના ખેડૂતો પર માવઠાના સંકટના વાદળો છવાઈ રહ્યા છે. આજથી 2 દિવસ સુધીમાં રાજ્યમાં માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે 8 જિલ્લામાં ગાજવીજ અને ઝડપી પવન સાથે વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે, જેમાં મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં માવઠું પડી શકે છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં સહિત 13 જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીમંડળ સાથે અયોધ્યા જશે. રાજ્યના સીએમ અને મંત્રીઓ લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ભગવાન રામચંદ્રના આશીર્વાદ લેશે, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, વિધાનસભાના દંડક અને ઉપદંડક આવતીકાલે અયોધ્યા પહોંચશે. ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્ર દરમિયાન તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ અંબાજીની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે માં અંબાના દર્શન બાદ હવે રામચંદ્ર ભગવાનના દર્શન કરશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા બાયોકેમ લિમિટેડની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી કંપનીના ડીલર્સો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કંપનીના ડીલર્સોને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. ત્યારે મનસુખભાઈ માંડવિયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શુભેચ્છાઓ આપી હતી. માંડવિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં કાર્ય કરી રહી છે, જેથી રાજ્યમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો થયો છે, જેના લીધે આજે ખેડૂતો સમૃદ્ધ થયા છે. અમદાવાદ ઓબીસી ડિપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારો આજે પદગ્રહણ કર્યા હતા, જેમાં પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પદગ્રહણ કર્યું હતું, તો મહેશ રાજપૂત, રાજેશ આહિર અને રમેશ દેસાઈ ઓબીસી ડિપાર્ટમેન્ટના વર્કિંગ ચેરમેન તરીકે પદગ્રહણ કર્યા હતા. ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેને રાજીનામું આપતા લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને તાત્કાલિક આવી નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત ચેરમેને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ઓબીસી સમાજના પ્રશ્નોને ઉજાગર કરવાનું આગામી દિવસોમાં કામ કરીશું. ઓબીસીને ક્યાંય પણ અન્યાય થતો હશે તો અવાજ ઉઠાવવામાં આવશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના ઓબીસીના ચેરમેન તરીકે અને મહેશભાઈ રાજપૂત, રાજીવભાઈ આહિર અને રમેશભાઈ દેસાઈની વર્કિંગ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે અમે ઓબીસીના માટે, ઓબીસીના હક માટે, જે ઓબીસીને અન્યાય થઈ રહ્યો છે એના માટે અમે લડાઈ કરીશું. એના અનામત માટે જે કંઈ અન્યાય થઈ રહ્યો છે અને ઓબીસીના પ્રશ્નો માટે જે કંઈ છે એના માટે લડાઈ કરીશું. રાજકોટથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. આગનો બનાવ બન્યો છે લક્ષ્મીવાડી મેઇન રોડ ઉપર આવેલા એપાર્ટમેન્ટમાં આગ લાગી છે. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું છે. ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. તો પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટના એક એપાર્ટમેન્ટમાં આગનો બનાવ બન્યો છે. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. લક્ષ્મીવાડી પાસે મેઇન રોડ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં આગનો બનાવ બન્યો છે. તો આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. રાજકોટમાં અકસ્માતની ઘટના બની છે. હાલ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે રાજકોટથી, જેમાં અકસ્માતનો મામલો સામે આવ્યો છે.
સહકાર મેઇન રોડ ત્રિશુલ ચોકના અકસ્માતનો મામલો સામે આવ્યો છે. ભક્તિનગર પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. અકસ્માતની ઘટનામાં ભક્તિનગર પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. સન્ની દાયમા નામના કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. અકસ્માત સર્જીને કાર ચાલક સન્ની ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને પકડીને ધરપકડ કરી છે. અકસ્માતમાં પ્રૌઢ નલિન સિદ્ધપુરાનું મોત થયું હતું. તો રાજકોટમાં સહકાર મેઇન રોડ ત્રિશુલ ચોકના અકસ્માતનો મામલો સામે આવ્યો. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, હાલ અત્યારે રાજકોટથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું. તો પોલીસે સન્ની નામના વ્યક્તિની ધરપકડ કરી છે. શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો સવારે સહકાર મેઇન રોડ પર આવેલ જે ત્રિશુલ ચોક છે ત્યાં અકસ્માતની ઘટના છે તે ઘટી હતી. ભક્તિનગર પોલીસે કાર ચાલકની હાલ ધરપકડ કરી છે. સન્ની મહેન્દ્રભાઈ દાઈમા નામનો આ જે કાર ચાલક છે તેની ધરપકડ કરતા કહી શકાય કે અકસ્માતનો જે મુખ્ય કહી શકાય કે આ જે આરોપી હતો તેની ધરપકડ થતા ક્યાંક પરિવાર જનોમાં એક જે દુઃખની લાગણી છે તે ક્યાંક સામે ખાસ આવી રહી છે. ત્યારે અકસ્માત સર્જી કાર ચાલક સની ફરાર થઈ ગયો હતો અને અકસ્માતમાં નલિનભાઈ સિદ્ધપુરા નામના જે એક વ્યક્તિ છે તેમનું મોત નીપજ્યું છે અને આ સાથે જે બે વિદ્યાર્થીનીઓ છે તેમને ઈજા પહોંચી હતી. અને ખાસ જે પ્રકારની જે અકસ્માતની આ જે ઘટના સામે આવી હતી એના જે વિડીયો છે તે સામે આવ્યા હતા. ખૂબ જ ગંભીર અકસ્માત હતો અને આ અકસ્માતના કારણે કહી શકાય કે જે નલિનભાઈના જે પરિવારજનો છે તેમને શોકની લાગણી વ્યક્ત કરી હતી. અને કારણ કે તેમના પરિવારના એક સભ્ય એટલે અકસ્માતમાં જીવ જયારે ગુમાવતા ખૂબ જ દુઃખની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી. અને આ સાથે કહી શકાય કે પોલીસ સમક્ષ એક માંગણી કરી હતી કે વહેલી તકે કે આ જે અકસ્માત કરનારો જે યુવક છે તેની ધરપકડ કરવામાં આવે. કહી શકાય કે ટૂંકા જ ગાળામાં પોલીસે આ કાર ચાલક સની નામના જે યુવકની ધરપકડ કરી છે. હાલ તેના ઉપર એક કાયદેસરની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. આવા જે બનાવો અટકાવવા માટે ચોક્કસથી ક્યાંક પોલીસે પણ સક્રિય થવું પડશે અને આ ઘટના રોકવા માટે પોલીસ પોતાની જે કામગીરી છે તે કરતી હોય છે. પણ ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે પોલીસ આવા જે બેફામ જે કાર ચાલક હોય છે તેઓને ક્યાંક ધરપકડ હોય કે અટકાયત હોય નથી કરતી અને માત્ર ને માત્ર દંડ વસૂલે છે. આ પ્રકારની પ્રતિક્રિયા ક્યાંક સ્થાનિકોએ પણ આજરોજ આપી હતી. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. સન્ની દાયમા નામના કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટમાં અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. અકસ્માત સર્જીને કાર ચાલક સન્ની ફરાર થઈ ગયો હતો. જૂનાગઢમાં વાહનની અડફેટે દીપડો ઈજાગ્રસ્ત થયો છે. જૂનાગઢથી ઘટના પ્રકાશમાં આવી રહી છે. એક દીપડો ઈજાગ્રસ્ત થયો છે. વાહનની અડફેટે આવતા દીપડો ઈજાગ્રસ્ત થયો છે. બિલખા રોડ નજીક માંડણપરા પાસેની ઘટના સામે આવી રહી છે. અહીં વાહનની અડફેટે આવતા એક દીપડો ઈજાગ્રસ્ત થયો છે. અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લીધો હતો. તો ઈજાગ્રસ્ત દીપડાએ લોકો પાછળ દોટ મૂકી હતી. ઘટના બનતા જ દીપડો ઈજાગ્રસ્ત થયો અને તે દરમિયાન તેને લોકો પાછળ દોટ મૂકી. ઘટનાની જાણ થતા જ વન વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લીધો છે. ઈજાગ્રસ્ત દીપડો જંગલમાં રવાના થયો છે. તો વન વિભાગે ઈજાગ્રસ્ત દીપડાની શોધખોળ શરૂ કરી છે. અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લીધો છે. ઈજાગ્રસ્ત દીપડાએ લોકો પાછળ ત્યારબાદ દોટ મૂકી હતી. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. હાલ તો દીપડાની જંગલમાં શોધખોળ શરૂ છે. તો જૂનાગઢમાં વાહનની અડફેટે દીપડો ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી રહી છે. અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લીધો હતો. બિલખા રોડ નજીક માંડણપરા પાસેની ઘટના સામે આવી રહી છે. અહીં ઈજાગ્રસ્ત દીપડાએ લોકો પાછળ દોટ મૂકી હતી. તો ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
સુરતના સચિન વિસ્તારમાં ભૂમિ યાદવ નામની 4 વર્ષીય બાળકીનું મોત થયું છે. બાળકીને ઝાડા ઉલટી થતાં તેને ખાનગી હોસ્પિટલમાંથી દવા લીધી હતી, પરંતુ દવા લઈને બાળકી ઘરે પરત ફર્યાના થોડા સમયમાં જ બાળકીની તબિયત વધુ બગડી હતી. તેથી બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ જતા તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી, જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. झाड़ा उल्टी होने के बाद उसको नज़दीक के क्लिनिक के में ले गए थे. डॉक्टर ने उसको दवाई दी और वो काफ़ी रिकवर हो गई थी, वो ठीक ठाक था. फिर उसके बाद अचानक शाम को फिर से उसको झाड़ा उल्टियाँ चालू हो गई. तो उसके बाद वो हमारे यहाँ सिविल में लाई गई थी बच्ची. तो सिविल में जब लाया गया तो वो ब्रॉड डेथ डिक्लेयर करी गई और उसकी डेथ हो गई. અમદાવાદમાં આવેલી ટ્રસ્ટ સંચાલિત જીસીએસ હોસ્પિટલમાં યુએસથી આવેલ સર્જનો દ્વારા સ્કોલિયોસિસથી પીડાતા 6 જેટલા બાળકોની નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી હતી. આ બાળકો જન્મથી જ કરોડરજ્જુ વળી જવાની સમસ્યાથી પીડાતા હતા. તેઓને પીઠના દુખાવા અને શ્વાસ લેવામાં પણ તકલીફ જેવા લક્ષણો હતા. આ બાળકોને કરોડરજ્જુમાં સળિયા સ્ક્રૂ ફિટ કરીને તેમની કરોડરજ્જુને સીધી કરવામાં આવી છે. આ સર્જરી પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવવામાં આવે તો તેનો ખર્ચ 4 થી 5 લાખ રૂપિયા થતો હોય છે, જ્યારે જીસીએસ હોસ્પિટલમાં આ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી છે. કરોડરજ્જુની ખૂંદ માટેના દર્દીઓનું સ્ક્રીનિંગ કેમ્પ કરી અને એ ખૂંદને કરેક્શન એટલે કે સ્કોલિયોટિક ડિફોર્મિટી કરેક્શન સર્જરીઝ કરીએ છીએ. નોર્મલી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એ સર્જરી થતી હોય છે. આ વર્ષે 20 થી 22 પેશન્ટોને સ્ક્રીન કર્યા બાદ 6 પેશન્ટોની સ્પાઇન સર્જરી શક્ય બની હતી અને આ 5મા વર્ષના ગણીએ તો ટોટલ અમારી જોડે 24 થી 28 પેશન્ટોનો ફોલોઅપ અને સર્જરી કરી આપેલ છે. ત્યાંથી ત્યારે તાવ આવ્યો તો ત્યાં 3 વાર ખેંચાઈ ગઈ હતી મને. પછી ત્યાર તો એટલું કંઈ લાગતું નહોતું. 15-16 વર્ષનો થયો ત્યારથી વધવા માંડ્યું. પછી જીસીએસ નામની હોસ્પિટલમાં વિના મૂલ્યે જે ડૉક્ટરો એને ઓપરેશન કરે એના જાણ મળી, એ પ્રત્યે પછી મેં ઓપરેશન કર્યો. અત્યારે થોડું સારું ફીલ થાય છે અને પહેલાં જે દુખાવો થતો હતો એનાથી પણ રાહત મળી ગઈ. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.